યુપીઆઈ પેમેન્ટની અંદર ભારત અત્યારે નંબર 1 ચાલી રહ્યું છે. ભારતમાં 2025ની અંદર લાખો રૂપિયાના યુપીઆઈ પેમેન્ટ થયા છે, કરોડો રૂપિયાના થયા છે. પરંતુ કર્ણાટકમાં વિવાદ શરૂ થયો છે. વિવાદ એવો છે કે એક શાકભાજી વેચનારને જીએસટી વિભાગે 29 લાખની નોટિસ ફટકારી છે, કારણ કે તેને છેલ્લા 4 વર્ષમાં 1.63 કરોડના યુપીઆઈ વ્યવહાર કર્યા હતા. જેના કારણે હવે કર્ણાટકમાં નો યુપીઆઈ ઓનલી કેશના પોસ્ટરો લાગ્યા છે. દુકાનદારોએ ચોખ્ખી ના પાડી દીધી છે કે અમે ઓનલાઈન હવે પૈસા નહીં સ્વીકારીએ. જુઓ, તે લોકો હવે જે સ્કેનરો છે એ પણ ઉખાડી રહ્યા છે અને માત્ર ને માત્ર કેશ રૂપિયા જ લેવામાં આવશે તેવો આગ્રહ પણ રાખી રહ્યા છે. કારણ કે જીએસટી વિભાગ દ્વારા હવે જે લોકોના મોટા વ્યવહારો થયા છે, લાંબા વ્યવહારો થયા છે, તેમને નોટિસો ફટકારવામાં આવી રહી છે. જેના કારણે દુકાનદારો અટવાયા છે અને સ્કેનરો હટાવીને માત્ર ને માત્ર ઓનલાઈન કેશ નહીં સ્વીકારીએ, માત્ર કેશ જ સ્વીકારશું એવું કહી રહ્યા છે. લોકોને અત્યારે જે દુકાનદારો છે કર્ણાટકના, એમની માત્ર એક જ માંગ છે કે નો યુપીઆઈ, ઓનલી કેશ.